નર્મદા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈ આગળની સજા માફ કરી જેલ મુક્ત કરાયા હતા। આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ગીતાનું પુસ્તક આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી। આવેશમાં આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનારને જેલની સજા તો ભોગવવી જ પડતી હોય છે, પણ જેલમાં ગયા પછી ગુનેગારને પોતાની ભૂલ સમજાય ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે। ખાસ કરીને 302ના મર્ડર કેસના આરોપીને આજીવન કેદની સજા કોર્ટ ફટકારતી હોય છે। સામાન્ય રીતે આજીવન કેદની સજા 20 વર્ષની હોય છે, ત્યારે સરકાર પણ આવા ગુનાહિત કેદીઓને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને સારો નાગરિક બની ફરીથી સારું જીવન જીવી શકે તે માટે એક તક આપતી હોય છે। આવો જ એક કિસ્સો રાજપીપળા જિલ્લા ઇતિહાસમાં પહેલી વખત સામે આવ્યો છે, જેમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓને તેમની સારી કામગીરીને ધ્યાને લઈ આગળની સજા માફ કરી જેલ મુક્ત કરવાની ઘટના સામે આવી છે। કેવી રીતે મુક્ત થયા જોઈએ એક ખાસ રિપોર્ટ। આજીવન કેદની સજા ભોગવતા આરોપીઓને જેલવાસ દરમિયાન ગુનો કર્યાનો પસ્તાવો થતાં ગુનો ફરીવાર નહીં કરવાનો નિર્ણય લઈ સારી વર્તણૂક અને સારી કામગીરી કરતા તેમના તમામ પાસાઓને જોતા સરકારે આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના 4 કેદીઓની આગળની સજા માફ કરી તેમને જેલ મુક્ત કરવાનો નિર્ણય લેવાતા તેમને જેલ મુક્ત કરાયા છે, જેમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપી ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સમાજમાં સારા નાગરિક બનવાની શુભેચ્છા પાઠવી। સાથે જેલવાસ દરમિયાન કરેલ કામગીરીનું મહેનતાણાના નાણાં પોસ્ટ ઓફિસમાં જમા થયા હતા, તે પાસબુક પણ આપવામાં આવી હતી, જેથી કરીને જેલ બહાર જઈને એ નાણાંનો સદુપયોગ કરી સારા નાગરિક બનીને જીવન વ્યતીત કરી શકે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી। દરેક વખતે રજા પર ગયા પછી સમયસર હાજર થયા હતા, તેમજ જેલવાસ દરમિયાન કોઈ ક્રાઇમ કર્યા ન હતા, જેમને જેલમાં વર્તણૂક અને જેલ રેકોર્ડ સારો હતો, તેમને કોઈ પણ પ્રકારની શિક્ષા થઈ ન હતી, અન્ય કેદીઓ સાથે તેમનું વર્તન સારું હતું, કોઈની સાથે ઉદ્ધતભર્યું વર્તન કર્યું નહીં અને એકબીજાને મદદરૂપ થયા હતા। તમામ પ્રકારની કૌશલ્યવર્ધન અને પુનર્વસનની કામગીરી અને તાલીમોમાં ભાગ લીધો હતો। આ બધા હકારાત્મક પાસાઓને ધ્યાને લઈને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારમાં ફાઇલ મુકાતા સરકારે તેમની સજામાં આંશિક રાહત આપીને 4 આરોપીઓને જેલ મુક્ત કરવાનો આદેશ કરતા તેમને જેલ મુક્ત કરાશે। સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જેલ બહાર નીકળ્યા પછી 2 વર્ષ દરમિયાન કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પકડાશે કે તેમને વિરુદ્ધ એફઆઈઆર દાખલ થશે તો તેમની સજા રદ કરવામાં આવશે અને 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની શરતે જેલ મુક્ત કરાયા છે। જો કે આ કેદીઓએ જેલની બહાર નીકળી ફરી ગુનો નહીં કરે એમ જણાવી સારા નાગરિક બનવાના નિર્ણયને સૌએ આવકાર્યો હતો। મારું નામ આશિષ કપિલભાઈ નંદા છે। 17 વર્ષથી આજીવન કેદની સજા ભોગવું છું। આજરોજ સરકારશ્રી દ્વારા જેલ કમિટીના અભિપ્રાય મુજબ મને જેલ મુક્ત કરવામાં આવેલો છે અને ભગવદ્ ગીતા અને માર્ગદર્શન આપવામાં આવેલું છે, તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું અને ભવિષ્યમાં સમાજમાં ફરી પ્રસ્થાપિત થશું અને કોઈ જાતનો કોઈ ગુનો ન બને એનું ધ્યાન રાખશું। જેલવાસ દરમિયાન સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા પ્રોગ્રામમાં સામાજિક પ્રોગ્રામ હોય, નૈતિક પ્રોગ્રામ હોય, જેના થકી અમારા કેદીઓનું માનસ પરિવર્તન થાય છે અને એ અમને સમાજમાં આગળ રહેવામાં અને જીવન જીવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। એ બદલ અમે સરકારશ્રીનો અને જેલ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ। જેમની વર્તણૂક સારી હતી, જેનો જેલ રેકોર્ડ સારો હતો અને જેમને તારીખ 24/8/23ના રોજ અને સ્થાનિક કમિટીએ પોઝિટિવ ભલામણ કરતા સરકારશ્રી દ્વારા આ 4 કેદીઓ છે, હું એમનું નામ જણાવું છું: વીરજીભાઈ ખોજીલાભાઈ વસાવા, અજયભાઈ મંગાભાઈ વસાવા, અર્જુન મણિલાલ વલવી અને આશિષ કપિલભાઈ નંદા। તેઓ આજીવન કેદની સજા ભોગવતા હતા, પરંતુ વર્તણૂકને જોતાં આજે સરકારશ્રી દ્વારા એમની સજામાં આંશિક રાહત આપીને હવે એમને જેલ મુક્ત કરવામાં આવે છે અને શરતોના અનુસાર તેઓ 2 વર્ષ સુધી કોઈ પણ પ્રવૃત્તિ જો કરતાં પકડાશે, ગુનાહિત પ્રવૃત્તિ કરશે, એમની વિરુદ્ધ કોઈ પણ જાતની એફઆઈઆર દાખલ થશે તો આ સજા રદ કરવામાં આવશે અને 1 વર્ષ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હાજરી ભરવાની રહેશે। અમે જેલતંત્ર દ્વારા જેલમાં જે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી તો એનું અહીંયા ખાતું હતું પોસ્ટની અંદર, એ પોસ્ટની રકમ અને પાસબુક પણ એમને પરત કરી છે। આજરોજ ભગવદ્ ગીતા આપી અને પુષ્પગુચ્છ આપી મોઢું મીઠું કરાવી અમે એમને સમાજમાં ફરી પરત મોકલીએ છીએ। અમે આશા રાખીએ છીએ કે આ બંદીવાનો સમાજમાં સારા નાગરિક બની અને એ સમાજમાં સારી છાપ ઊભી કરે। CRPC 432ની જોગવાઈ મુજબ આજીવન કેદની સજાવાળા કેદી હોય, જેનો રેકોર્ડ સારો હોય અને કોરા 14 વર્ષ જેલમાં ભોગવ્યા બાદ એમની કમિટી રચના કરવામાં આવે છે
અને કમિટીમાં જો પોઝિટિવ એમનું અભિપ્રાય આપવામાં આવે, હકારાત્મક અભિપ્રાય આપવામાં આવે તો સરકારશ્રી દ્વારા આવા કેસો માટે સમીક્ષા કરી એને જેલમુક્ત કરી શકે છે. મોટાભાગના કેદીઓ 17 વર્ષથી ઉપરની સજા ભોગવેલ છે. 3 કેદીઓ છે 17 વર્ષ થયા છે અને અર્જુન મણિભાઈ વળવીને 20 વર્ષથી જેલમાં સજા ભોગવેલ છે. સરકારશ્રી તરફથી એમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજના આ પ્રસંગે આ 4 બાંધવોને એમનું જીવન ખુશી રહે, સુખી રહે અને એના માટે અમે એમને ભગવદ્ ગીતા આપી છે કે જેથી કરીને એના દ્વારા એમનું જીવન દર્શન સુધરે અને ભગવદ્ ગીતાના માધ્યમ થકી એમના જીવનમાં જે પણ કંઈક મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓ દૂર થાય અને સમાજ જીવનમાં એ લોકો ખૂબ સારી રીતે રહી શકે, સારી રીતે આગળ વધી શકે અને પરિવાર સાથે બાકીના વર્ષો કેવી રીતના સારી રીતે સુખીથી રહી શકે એ માટેનું માર્ગદર્શન એમને મળી રહે. ત્યારે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મકવાણા સાહેબ દ્વારા એમને આ ભગવદ્ ગીતા અને મીઠાઈ આપીને અને એમની સારી વર્તણૂકના આધાર ઉપર એમના જે રોજબરોજનું એમનું જે કામ રહેતું હતું એના આધાર ઉપર એમને જે પોસ્ટ ખાતાની પોસ્ટબુક ખાતામાં એમને જે ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા એને પોસ્ટબુક પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને એ પૈસાનો ઉપયોગ એક સારા કાર્યોમાં કરી શકે. મારી સાથે જેલ સમિતિના સભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે અને આ રીતના જ્યારે સરકારનો આજે એક સુંદર અભિગમ છે કે જેલમાં સારી વર્તણૂક ધરાવતા અને સારી કામ કરતા વ્યક્તિઓને જીવન જીવવા માટે ફરીથી એક મોકો આપવામાં આવે કે જેથી કરીને એમણે જે એ ભૂલ છે એનો જેને એમને પશ્ચાતાપ થઈ રહ્યો છે ત્યારે એમને ફરીથી જીવનમાં ખુશીઓ આવે અને ફરીથી તેઓ ખૂબ સારી રીતે જીવન જીવી શકે એવી જ શુભકામનાઓ સાથે આજે અહીંયા અમે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ સરકારનો પણ ખૂબ જ જે અભિગમ રહ્યો છે ખૂબ સુંદર અભિગમ રહ્યો છે. ત્યારે સરકારશ્રીનો આવા સુંદર અભિગમ બદલ અને સરકારશ્રીના આ નિર્ણય બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.